હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજર્સ રસોઈમાં. ને આજની આપણી રેસીપી છે સેવ રોલની. તો વિડીયોમાં બન્યા રહેજો અને આનો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. તો આપણે સેવ રોલ બનાવવા માટે જેટલો સામાન જોવે છે એટલો આપણે બધું સામાન લઈ લીધો છે. તો આપણે પેલા બટેકા બાફવા મૂકી દેવું. આપણે બટેકા બાફવા માટે પેલા પાણી થોડું એડ કરી દેવું. થોડુંક નિમક એડ કરી દેવું. આપણે બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે બધું શાકભાજી કટિંગ કરી નાખી જે આપણે સેવ રોલમાં બનાવવાનું છે એમાં ઉપયોગ કરવા માટે. આપણું લસણ ફોલાઈ ગયું છે તો આપણે લીલા વટાણા લીધા છે તો આપણે એને ફોલી નાખશું. ફોલાઈ ગયા છે હવે આપણે મરચાને કટિંગ કરી નાખશું. આપણા મરચા કટિંગ થઈ ગયા છે તો આપણે કોથમરી કટિંગ કરી નાખશું. સાઈઝ મોટી રાખશું કારણ કે આપણે મિક્સરમાં ગ્રેવી બનાવવાની છે એટલા માટે. આપણે મરચાનું કટિંગ એ પણ જાડું રાખ્યું છે અને કોથમરીનું પણ મીડિયમ રાખ્યું છે. તો હવે આપણે મરચા, લસણ અને કોથમરીને મિક્સ કરી નાખશું ને હવે આપણે આની ગ્રેવી બનાવવાની છે તો મિક્સરમાં આને પીસી નાખશું. આપણી મરચાની ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પેસ્ટ આપણી. હવે આપણે બટેકા બફાઈ જ્યાં સુધી આપણે વેટ કરશું અને પછી આપણે આગળનું કામ ચાલુ કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે લીલા વટાણા લીધા છે એને આપણે બાફી નાખશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. આપણા બટેકા બફાઈ ગયા છે હવે આપણે એને ઠંડા કરીને ફોલી નાખશું. આપણા બટેટા બફાઈને ઠંડા થઈ ગયા છે તો આપણે ફોલી નાખશું એને. આપણા વટાણા પણ બફાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈશું. તો હવે આપણે બટેકાને આવી રીતે છૂંદો કરી નાખશું, મેશ કરી નાખશું. તો હવે આપણે વઘાર કરવાનો છે. આપણે જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરી દેવું.
તો આપણું સેવ ગરમ થઈ ગયું છે, આપણે જીરું એડ કરી દેવું. પછી આપણે લીલા મરચા ને આદુની ને કોથમરીની પેસ્ટ બનાવી હતી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખીશું. હળદર પાવડર એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવું. આપણે પાછું મિક્સ કરી નાખવાનું છે. આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે બટેકાનો જે માવો બનાવ્યો હતો એમાં આપણે વઘાર એડ કરી દેવાનો છે. હવે આપણે મિક્સ કરી નાખવાનો છે માવો. હવે આપણે આમાં કટિંગ કરેલી કોથમરી એડ કરી દેવાની છે. આપણે બાફેલા વટાણા લીધા છે એ આપણે એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે 1 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે એ પણ આપણે એડ કરી દેવું. હવે આપણે એને પણ આપણે મિક્સ કરી નાખશું. સેવ રોલ માટે સેવ લીધું છે, આપણે હવે એને ભૂકો કરી નાખશું. તો આપણે હવે થોડુંક મેંદાનું બેટર બનાવવાનું છે. આપણે થોડોક મેંદાનો લોટ લીધો છે અને એમાં જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરી દઈશું. તો આપણે હવે મીડિયમ સાઈઝના આવી રીતે આવા રોલ બનાવી નાખવાના છે. આપણા રોલ બધા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે તેલ ગરમ થવા મૂકી દેવી. તો આપણે સેવ રોલ આવી રીતે પેલા બનાવી નાખી, પછી આપણે તળી નાખીએ. કેમ થઈ ગયો છે, આપણે સેવ રોલ તળાવા એડ કરી દેવું.
તો ફાઇનલી મિત્રો આપણે સેવ રોલ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આપણા 2 કાર્ડ સેવ રોલ કમ્પ્લીટ થઈ ગયા છે. આ ત્રીજો કાર્ડ ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણા સેવ રોલ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા નવા વિડીયોમાં ને નવા અંદાજ સાથે. બાય બાય.